તો સુરતનો વિયરકમ કોઝવે પિકનિક પોઈન્ટ બન્યો છે. વિદેશી પક્ષીઓની દાઢે લાગ્યા સુરતી ગાંઠિયા. તો તાપી નદીના કિનારે ગાંઠિયાની જિયાફત માણતા વિદેશી મહેમાનો જોવા મળ્યા. વિદેશી પક્ષીઓને ગાંઠિયાની જાયફાટ કરાવતા સુરતીઓ પણ જોવા મળ્યા. તો વિદેશી પક્ષીઓએ શહેરની શોભા વધારી છે. શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ માટે ગુજરાત બીજું ઘર બની રહ્યું છે. વિદેશી પક્ષીઓ જાણે ગુજરાતની સંસ્કૃતિ અને ખાનપાનની રીત અપનાવી લીધી હોય તેવા દ્રશ્યો સુરતમાંથી જોવા મળી રહ્યા છે. સૂર્યપુત્રી તાપી નદીના તટે આ વિદેશી પક્ષીઓ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી સાથે સુરતી ગાંઠિયાની લિજ્જત પણ માણી રહ્યા છે. ગાંઠિયા માત્ર સુરતીઓ કે સુરતથી બહારથી આવનાર લોકોને જ નહીં, પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલી હદે દાઢે વળગ્યા છે કે તેઓ જળના જીવજંતુઓને ખાવાના બદલે પસંદ કરી રહ્યા છે. સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીના તટે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિદેશી પક્ષીઓના કારણે ખૂબ જ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો હતો. વિદેશી પક્ષીઓના આ ઝુંડથી સૂર્યપુત્રી તાપી નદીના તટની શોભા પણ વધારે થવા મળી છે. ત્યારે રવિવારે પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનો નજારો જોવા પહોંચી રહ્યા છે.